ઊંઝા રેલવે સ્ટેશન ખાતે ભારતનું પહેલું કન્ટેનર યાર્ડ શરૂ થયું. ઊંઝા ક્લસ્ટર એક્સપોર્ટ્સ અને અમદાવાદ ડિવિઝનના સહયોગથી અદાણી ભારતીય બંદરો અને લોજિસ્ટિક્સ અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડને ઊંઝાથી મુન્દ્રા કાર્ગો પોર્ટ પર મસાલાનો પ્રથમ સ્પાઇસનો પ્રથમ રેક એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ ઊંઝાથી મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યું હતું. કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી કન્ટેનર રવાના કરવામાં આવ્યું હતું. ઊંઝાથી મુન્દ્રા કાર્ગો પોર્ટ પર મસાલાનો પ્રથમ સ્પાઇસનો પ્રથમ રેક એક્સક્લુઝિવ કન્ટેનર રેલ ટર્મિનલ ઊંઝાથી મુન્દ્રા પોર્ટ કાર્ગો કોમ્પ્લેક્સ માટે રવાના કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લામાં ઉત્પન્ન થયેલું શાકભાજી હવે મેટ્રો સિટીમાં પહોંચશે. સમગ્ર રાજ્યમાં પ્રથમ મહેસાણા જિલ્લામાં આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. ઊંઝા નજીક મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોની ખેત પેદાશ ખરીદી ઊંઝા ખાતે તૈયાર થનાર વેરહાઉસ ખાતે મોકલશે અને ત્યારબાદ ઊંઝાથી રેલવે મારફતે આ પેદાશ દેશના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવશે. શાકભાજી પકવતા ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ત્વરિત વેચાણ હોય છે અને શાકભાજીનું જો ત્વરિત વેચાણ ન થાય તો ખેડૂતને મોટું નુકસાન થતું હોય છે. આ કારણે ખેડૂતોએ શાકભાજીનું વેચાણ સ્થાનિક સ્તરે જ કરવું પડે છે. પરંતુ જે સ્થળે ખેત પેદાશની વધુ માંગ હોય ત્યાં બજારમાં શાકભાજીનું વેચાણ થાય તો ખેડૂતને મહત્તમ લાભ મળી શકે છે. જોકે મહેસાણા જિલ્લાના ખેડૂતની આ સમસ્યાનું આગામી 6 મહિનામાં નિરાકરણ થઈ જશે. મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને રેલવેના સંયુક્ત ઉપક્રમે મહેસાણામાં અમલમાં મુકાયેલ પ્રોજેક્ટને સરકારે લીલી ઝંડી આપી છે. આ કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવે ડીઆરએમ સુધીર શર્મા, અદાણી પોર્ટના નીતિન શર્મા, મહેસાણા ડીડીઓ ડોક્ટર જાસ્મીન હસરત, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત રેલવેના અધિકારીઓ, એક્સપોર્ટરો ઉપસ્થિત રહ્યા હતા.